હાલમાં ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને તે દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા ગુજરાતના કલાકાર જેમ કે કીર્તિદાન ગઢવી, ગીતા રબારી જેવા અન્ય કલાકારોને શુભેચ્છા મુલાકાત માટેનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને તેમણે વિધાનસભાની મુલાકાત પણ લીધી હતી અને તે દરમિયાન ભાજપના નેતાઓ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ગુજરાતના કલાકારો સાથે ભોજન પણ લીધું હતું। હવે આ સમગ્ર બાબતને લઈને કલાકાર એવા વિક્રમ ફિલ્મના અભિનેતા એવા વિક્રમ ઠાકોરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। જેમાં હાલમાં સોશિયલ મીડિયામાં આપણે જોઈએ તો કીર્તિદાન ગઢવી તેમજ ગીતા રબારીના અનેક વિડીયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેમણે વિધાનસભાની મુલાકાત લીધી છે। શંકર ચૌધરી સાથે તેઓ ભોજન કરી રહ્યા છે, પરંતુ આ સમગ્ર બાબતને લઈને ફિલ્મના અભિનેતા વિક્રમ ઠાકોરે રોષ વ્યક્ત કર્યો છે। તેમણે એવી દુઃખની લાગણી ઉદ્ભવી છે, જેમાં તેમણે સોશિયલ મીડિયા દ્વારા એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે જે પણ આ ગુજરાતના કલાકારો છે તેમને શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, તે બધા જ કલાકારોમાંથી કોઈ અમારા સમાજના એટલે કે ઠાકોર સમાજના કોઈ પણ ગુજરાતના કલાકારનો સમાવેશ નહોતો કરવામાં આવ્યો। તે અંગે ખરેખર મને ખૂબ જ દુઃખ થયું છે અને જ્યારે વોટ બેંક લેવાની વાત હોય છે, જ્યારે ચૂંટણી હોય છે, ત્યારે અમારા સમાજને જે છે તે આગળ લાવવામાં આવતો હોય છે, તેમજ સરકારમાં પણ અમારા સમાજના એટલે કે ઠાકોર સમાજના અનેક મોટા નેતાઓ છે, છતાં પણ અમને શુભેચ્છા મુલાકાત માટેનું આમંત્રણ ન પાઠવવામાં આવ્યું। તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ। મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું। મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીજો કોઈ બી પક્ષ હોય, પણ મને બી દુઃખ લાગ્યું। તમે જેમ તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા અને બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર, બહુ મોટા કલાકારો છે અને બોલાવ્યા, બહુ સારી વસ્તુ કહેવાય અને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય, કેમ કે બહુ સારા મોટા કલાકારો છે જ। એટલે મને દુઃખ એ થયું કે ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે। ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે। મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગે, પણ